ગાંધીધામમાં મોરબીથી શ્રમિક બસ નીચે ઉતર્યો અને ઘરે જતો હતો ત્યારે લૂંટના ઈરાદે ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। સુનિલ નટ નામનો યુવાન પોતાના પિતરાઈ ભાઈ સાથે મોરબીથી ગાંધીધામ આવ્યો હતો। બસમાં ઉતરી જવાહરનગર બ્રિજથી પગપાળા પોતાના ઘરે જતો હતો ત્યારે રાતના 12 વાગ્યાના અરસામાં 3 બાઇક સવાર આવ્યા હતા। યુવકનો મોબાઈલ લૂંટ કરવાનો પ્રયાસ કરતા ઝપાઝપી થઈ હતી, જેમાં એક આરોપીએ સુનિલને પેટમાં છરી હુલાવી દેતા ઘટના સ્થળે ગંભીર ઇજાઓના કારણે યુવાનનું મોત થયું હતું। હત્યા બાદ આરોપીઓ ભાગી ગયા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે હત્યા અને લૂંટના પ્રયાસની કલમો તળે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। રાતના સમયે આ પ્રમાણે લૂંટ થતા શહેરમાં કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠવા સાથે પોલીસે ધાક ઓસરી રહી હોવાનું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું। સરેઆમ આ પ્રમાણે હુમલા સમાજ માટે ચિંતાજનક છે। ખરેખર આવા તત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પીઆઈએસવી ગોજીયાએ જણાવ્યું હતું કે લૂંટના પ્રયાસ સાથે હત્યાનો બનાવ બન્યો હોવાનું જણાવી આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું।